प्रिय मारा भाइयों बहनों, प्रणाम। आपनी सेवा मारा नमस्कार। हूँ आजे आपने मारा दिलनी व्यथा कही रह्यो छूं विडियोना माध्यमथी। हमना अमारी बकरी ईद हमणां ज गई। ए बकरी ईदनी अंदर घणा एवा स्थळोमां लोकोए गायनी पण कुरबानी आपी, बकरानी पण कुरबानी आपी अने एना विडियो सोशल मीडियामां पण तमे जोई रह्या छो। तो कोईपण मुस्लिम समाज द्वारा ए गायनी कुरबानी आपवामां आवे अथवा बकरानी कुरबानी आपवामां आवे अने आ सोशल मीडियामां ज्यारे आपणे जोईए तो कॉमेंट बॉक्सनी अंदर गौ भक्तोए एवी कॉमेंटो आपेली छे कि आ मुसलमानो आवा ने तेवा ने फलाना ने ठीकना ने पापी ने आजे आ गाय ने कापी छे, काल गाय तमने कापशे ने आ बहु मोटुं खोटुं थई रह्युं छे ने आ लोकोनी सामे कायदेसर करवामां आवे ने आम एने फांसीनी सजा आपवामां आवे ने बराबर। हिंदू राष्ट्रनी अंदर आ गौनी हत्या જરાય સાંખી લેવામાં નહીં આવે ને વગેરે વગેરે કોમેન્ટ બોક્સની અંદર લખવામાં આવે અને મુસલમાનોને એટલી બધી ગાળો આપે કોમેન્ટ બોક્સની અંદર કે જેની કોઈ વાત નહીં કે ભાઈ આ મુસ્લિમો રાક્ષસો છે ને આવા છે ને તેવા છે ને ફલાણું છે ને અને બકરાની પણ કુરબાની આપવામાં આવે તો હિન્દુ સમાજની અંદર એનો વિરોધ થાય અને કલેક્ટર અને મામલતદાર દ્વારા પણ કુરબાની આપનારા લોકોને પોલીસ દ્વારા ઘણી હેરાનગતિ કરવામાં આવે એ બધું નોખું। પરંતુ આજે હું એક સત્ય અને સાચી વાત આપને બતાવવા જઈ રહ્યો છું। મારા હિન્દુ ભાઈઓ બહેનો, જો આ મારી વાત તમે ખોટી સાબિત કરો તો તમને છે ને 3,51,000 રૂપિયાનું ઇનામ હું આપવા તૈયાર છું। જો એક જ ગાય અથવા એક જ બકરો કુરબાની આપવામાં આવે ને આટલો તમે વિરોધ કરો છો ગૌ સેવકો અને ગૌ ભક્તો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળ દ્વારા આટલો બધો વિરોધ કરો છો તો અલ કબીર કતલખાનું કે જેના 11 માલિકો હિન્દુ છે અને એનો મોટો મુખ્ય માલિક છે ને સતીશ સબરવાલ જૈન, બરાબર। એને ઇન્ટરવ્યૂમાં કીધું કે ભાઈ આ તો મારો બિઝનેસ છે, બિઝનેસને ને ધર્મને કાંઈ લાગે વર્ગે નહીં, બરાબર। તો ભાઈ તારો આ બિઝનેસ છે અને અમે જો કાંઈ કામ કરીએ તો અમારું કાંઈ નહીં। અને આ બિઝનેસ કેવો કે જે કતલખાનામાં દરરોજ 1,000 ગાયો કાપવામાં આવે છે અને એ મશીનો કેવા હોય છે, આખી ગાયને મશીનની અંદર મૂકવામાં આવે અને એનું પછી એક જ બટન દાબવામાં આવે તો ગાયના બધા કટકા થઈ જાય છે। એના પણ વિડીયો મેં મૂક્યા છે, મારા ભાઈઓ બહેનો જોઈ લ્યો તમે। અને 11 અલ કબીર કતલખાનાના ડિરેક્ટરો માલિકો છે બધા હિન્દુ છે, બધા ભારતીય જનતા પાર્ટી ભાજપના સમર્થકો છે અને ભારતીય જનતા પાર્ટીને દર વર્ષે મોટું ડોનેશન આપે છે, ભંડોળ આપે છે, આર્થિક ભંડોળ। તો મારા ભાઈઓ બહેનો, આ બજરંગ દળ દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને ભારતના જેટલા ગૌ ભક્તો છે એ બધા ગૌ ભક્તોને હું કહું છું કે તમે આ અલ કબીર કતલખાનું બંધ કરાવી દો। હું પણ તમારી સાથે છું, ચલો। અને જો અલ કબીર કતલખાનું બંધ કરાવી દો તો હું ભારતીય જનતા પાર્ટીને ટેકો પણ આપીશ અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીશ। આ ભારતની અંદર જેટલી ભારતીય જનતા પાર્ટી દ્વારા જીવ હિંસા થાય છે એ તમે બધી બંધ કરાવી દો તો હું ભારતીય જનતા પાર્ટીનો સભ્યો અને એનો સેવક બનવા તૈયાર છું। ભારતના દરિયામાંથી કરોડો રોજની લાખો ટન માછલીઓ જીવતી એને કાઢીને મારી નાખવામાં આવે છે, એ પણ બંધ થવું જોઈએ, એનું વેચાણ બંધ થવું જોઈએ। દરિયાની અંદર જીવો જે છે એ બધા લાખો ટનની અંદર રોજ બહાર કાઢવામાં આવે છે અને એનું વેચાણ કરવામાં આવે છે, આ બધું બંધ થવું જોઈએ। અને
જેટલા ભારતીય જનતા પાર્ટીની માન્યતાવાળા એટલે કે કેન્દ્ર સરકારની માન્યતાવાળા જેટલા ગાયના કતલખાનાઓ છે બધા બંધ થઈ જવા જોઈએ. તો હું ભાજપને ટેકો મારો આપવા તૈયાર છું. અને તમે બધા હિન્દુ અંધભક્તો છો ને, હું પણ અંધભક્ત થઈ જવા તમારી સાથે તૈયાર છું. ચાલો, અને તમને 3,51,000 રૂપિયાનું ઇનામ પણ આપવા તૈયાર છું જો તમે આ મારી વાત ખોટી સાબિત કરો તો. આ અલ કબીર કતલખાનાની અંદર દરરોજ 1,000 ગાયો કપાય છે હિન્દુ સમાજ દ્વારા. એટલું જ નહીં, અને મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાબિત કરી, મેઘાલયના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પોતે બીબીસીમાં ઇન્ટરવ્યૂ આપીને કીધું કે હું ગૌ માંસ ખાઉં છું ને મારા બધાય અહીંયાના લોકો ગૌ માંસ ખાય છે. અમને આરએસએસે કે ભારતીય જનતા પાર્ટી કોઈ દી રોક્યા નથી. એટલું જ નહીં, ગોવાની ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓનલાઈન જાહેરાત આપે છે કે સારામાં સારું ગાયનું માંસ ખાવું હોય તો અમારા ગોવામાં વિઝિટ લ્યો, ખાઓ, આવો, પધારો ખાવા માટે. ચોખ્ખી જાહેરાત આપે છે, બરાબર. અને એટલું જ નહીં મારા ભાઈઓ બહેનો, આ નરેન્દ્રભાઈ મોદીના હાથ નીચે કામ કરતા કિરણ રિજિજુ, બરાબર, એ ચોખ્ખું બીબીસીમાં કબૂલ કરી ચૂક્યા છે કે હું દરરોજ ગાયનું માંસ ખાઉં છું. મને ભારતીય જનતા પાર્ટીવાળાએ ક્યારેય ના નથી પાડી. મારા ભાઈઓ બહેનો, આવા તો અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમને હું ગણાવી દઉં કે એ લોકો બીબીસીમાં અને બીજા અનેક પત્રકાર પરિષદોમાં કબૂલ કરી ચૂક્યા છે કે હું ગાયનું માંસ ખાઉં છું. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મિસ્ટર કાજુ, બરાબર, અત્યારે નિવૃત્ત છે, એ ચોખ્ખું મોટી પત્રકાર પરિષદમાં કબૂલ કરી ચૂક્યા કે હું ગાયનું બીફ ખાઉં છું, ગાયનું મીટ ખાઉં છું, બરાબર. અને આવા તો અનેક પુરાવાઓ મેં તમને મારા ભાઈઓ બહેનો આપ્યા છે, પણ અંધભક્તો આ મારી કોઈ વાત સાંભળતા જ નથી. અને મુસલમાન જો એક ગાય કાપે, મુસલમાન એક બકરો કાપે, કુરબાની કરે, તો આ બધા અંધભક્તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, બજરંગ દળ દ્વારા મુસલમાનોને કેટલું બદનામ, કેટલું ખરાબ ચિતરે છે. અને આ બીજી બાજુ આ તમારા બધા સતીશ સબરવાલ ને આ બધા જૈન લોકો આ અલ કબીર કતલખાનું જેમાં રોજની હજારો ગાયો કાપી નાખે છે, એની સામે તમે કેમ મૂંગા છો? કેમ કે તમને આ ગાયનું ભંડોળ મળે છે. અને બજરંગ દળવાળા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બિલકુલ ગરીબ હતા, સાયકલ ચલાવવાના પણ પૈસા નહોતા. આજે આ બધા રાત્રે કતલખાનામાં જાતી મોટી મોટી ટ્રકો આ લોકો લૂંટી લે છે. અને આ ટ્રકો રાતોરાત એનું વેચાણ કરી અને રૂપિયા રોકડા કરી લેતા હોય છે. આજે બજરંગ દળવાળા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાવા રોટલા નહોતા, ઘરે એમને બંગલા ઊભા કરી નાખ્યા છે. રાત થાય એટલે આ લોકો લૂંટફાટ કરે, બરાબર, જેમ ગુંડા લોકો, ડાકુ લોકો લૂંટફાટ કરતા હોય એ રીતે ચોખ્ખી ખુલ્લી લૂંટફાટ. અને એમાં પોલીસની પણ મિલીભગત હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના લુખાઓ છે, બધા ગુંડાઓ છે, અને ખુલ્લી લૂંટફાટ કરતા હોય છે અને મુસલમાનોને ટાર્ગેટ કરતા હોય છે. પરંતુ બીજી બાજુ તમે જુઓ ને તો આ જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, સતીશ સબરવાલ જૈન જેવા પોતાના હિન્દુ મોટા મોટા માલિકો આવા કતલખાનાઓ ચલાવે છે, જેમાં હજારો ગાયો કપાય છે, જેની સામે નરેન્દ્રભાઈ મોદી પણ ચૂપ છે, આખી ભાજપ ચૂપ છે, અને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને બધા કહેવાતા ગૌ ભક્તો પણ ચૂપ છે. અને આ તમને મારો ખુલ્લો પડકાર છે. મારી વાત ખોટી સાબિત કરો તો હું ફાંસી ઉપર ચડવા તૈયાર છું. તમને 3,51,000 રૂપિયા ઇનામ દેવા તૈયાર છું. તમે આ ખોટી સાબિત નહીં કરી શકો. તમે આ પાપમાં બધા ભાગીદાર છો. તમે ખાલી અમારા જેવા મજલૂમ, ત્રાહિત મુસ્લિમોને હેરાન પરેશાન કરો છો, બીજું કાંઈ નહીં. મોટા ગૌ હત્યારા તો તમે છો, બરાબર, સાબિત થઈ ગયું છે. પણ આ બધાએ ગુંડાઓને કહે કોણ? બરાબર. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.